દીવના ડાંગરવાડી ગામે હિટ એન્ડ રનમાં મહિલા ગંભીર રૂપે ઘાયલ. ચમત્કારિક રીતે બચાવ થતાં પરિવારે કુદરતનો માન્યો આભાર. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ડાંગરવાડી ગામે બપોરના 4 કલાકની આસપાસ ભારત બારની સામે મુખ્ય માર્ગ પર સાઇડ ઉપર ચાલતી રાહદારી મહિલા લીલાવંતી અનિલકુમાર બામણિયાને પૂરપાટ ઝડપે ડ્રાઈવરે ગાડી પરથી કાબુ ગુમાવતા આ મહિલાને ટક્કર મારી અને માનવતા ભૂલી ફરાર થઈ ગયો હતો. સદનસીબે મહિલા ફગવાઈને બાજુના ખાડામાં પડી જતા મોટી જાનહાનિ ટળી હતી. ગાડી ચાલકે જે રીતે ગાડી બેકાબૂ થતાં કોઈ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતો હોય તેવું જણાઈ રહ્યું હતું. કાર ચાલકની તમામ કરતૂત ભારત બાર ઝોલાવાડી ગ્રામ પંચાયત દીવ અને ગુજરાતના 3 ચેકપોસ્ટ સ્માર્ટ સિટી તથા દીવ જિલ્લામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો. અનેક કેમેરા ચેક કર્યા બાદ આ કાર ઝડપાઈ હતી. હાલ દીવની કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં આ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અકસ્માત સર્જનાર કાર ચાલક ગાડી ગીર સોમનાથના સૂત્રાપાડાના ભવાની વાવની GJ32AA1029 કારનો માલિક અભિષેક કાનજી છે. દીવ પોલીસ અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપવા ગુજરાત પોલીસની મદદ લઈને ચક્ર ગતિમાન કર્યા છે. હાલ દીવના મુખ્ય માર્ગમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને હિટ એન્ડ રનના ગંભીર ગુનાઓમાં વધારો થઈ રહ્યો હોય દીવ પ્રશાસને દીવમાં આવનારા પ્રવાસીઓનો ધસારો જોતા સતર્કતા રાખી આવા ગંભીર અકસ્માતો થતા અટકાવવા જરૂરી કાનૂની કાર્યવાહી કરવા દીવ પ્રશાસને કોઈ એક્શન પ્લાન કરવા જરૂરી છે.